અમદાવાદ શહેર કોંગ્રેસની અંદર છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસે વિપક્ષની અંદર બેઠું છે અને આ વખતે પણ કોંગ્રેસે વિપક્ષમાં જ રહી ગયું. 32 બેઠકો જીત્યા બાદ પણ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલ દ્વારા 6 વોર્ડની અંદર કોંગ્રેસના વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કર્યા છે. એ સવાલો ઉઠી રહ્યા છે શહેર પ્રમુખ સોનલબેન પટેલની સામે. હાલ પૂરતા વોર્ડ પ્રમુખને ચાલુ રાખવું જોઈએ. પરિણામ જે આવ્યું તેમાં વોર્ડ પ્રમુખની કોઈ ભૂલ નથી. ક્યાંક શહેર સમિતિથી ઉમેદવાર પસંદગી કરવામાં ભૂલ થયેલી છે. આવા પ્રકારના મેસેજ વોટ્સએપ ગ્રુપની અંદર છે. અમદાવાદ શહેર પ્રમુખ સોનલ પટેલ દ્વારા જે વોર્ડ પ્રમુખને બરતરફ કરવામાં આવ્યા છે તે અત્યંત દુઃખદ છે. આ લોકોએ મહેનત પૂર્તિ કરી હતી. સાચા અર્થમાં સૌથી મોટામાં મોટી ભૂલ સોનલ પટેલની જ છે. એમણે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ, નહીંતર આવનારા સમયમાં અમદાવાદ શહેરમાં કોંગ્રેસની અંદર ભડકો થાય તો નવાય નહીં. અમદાવાદમાં કોંગ્રેસની હારનું ઠીકડું એ વોર્ડ પ્રમુખો પર ફોડવાનું શરૂ થયું છે. કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં શહેર પ્રમુખના જ રાજીનામાની માંગ ઉઠતી જોવા મળી રહી છે. 20 વર્ષ બાદ પણ કોંગ્રેસ આ વર્ષે પણ વિપક્ષમાં જે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે ધરખમ મહેનત તો કરી, સારી એવી મહેનત કરી, પરંતુ હાર બાદ હવે ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે. જી હા, કોંગ્રેસની અંદર આંતરિક વિવાદ અત્યાર સુધી જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ હવે કોંગ્રેસમાં હાર બાદ હારનું ઠીકડું એ કાર્યકર્તાઓ પર ફોડવાનું શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદમાં કોંગ્રેસની હારનું ઠીકડું એ વોર્ડ પ્રમુખો પર ફોડવાનું શરૂ થયું છે. શહેર કોંગ્રેસ પ્રમુખે 6 વોર્ડના પ્રમુખોને દૂર કરવામાં આવ્યા હોવાની વાત કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં શહેર પ્રમુખના જ રાજીનામાની માંગ ઉઠતી જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસને 192 માંથી માત્ર 32 બેઠકો મળી. 20 વર્ષ બાદ પણ કોંગ્રેસ આ વર્ષે પણ વિપક્ષમાં જે છે એ જોવા મળશે. ત્યારે 20 વર્ષ બાદ પણ કોંગ્રેસ જે છે તે આ વર્ષે વિપક્ષમાં જોવા મળશે. પરંતુ અહીંયા એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે હારનું ઠીકડું પોતાના જ પક્ષના નેતાઓ સામે, પોતાના જ પક્ષના કાર્યકર્તાઓ સામે કેમ? શું આવું ને આવું ચાલે તો સ્વાભાવિક છે કે જે આપણે ચર્ચાઓ થાય, જે આપણે વાતચીત કરીએ કે પક્ષની અંદર આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદ શરૂ જ છે. એ વાત અને વાસ્તવિકતા કદાચ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ નહીં સ્વીકારે, માત્ર એટલું કહેશે કે અમારા પક્ષની અંદર આવું કશું જ નથી ચાલી રહ્યું. જો આવું નથી ચાલી રહ્યું તો કોંગ્રેસ કેમ એકવાર ફરી બેઠી નથી થતી? જો કોંગ્રેસના નેતાઓ એક સાથે હોય તો ફરી એકવાર બેઠા થવાના પ્રયાસો કેમ નથી થઈ રહ્યા? એ પણ એક સવાલ અહીંયા ઊભો થતો જોવા મળી રહ્યો છે. પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે. પ્રદીપ, જે રીતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો આવ્યા, કોંગ્રેસે મહેનત સારી કરી, પરંતુ ક્યાંક પાછળ રહી ગઈ એવું દેખાઈ રહ્યું છે અને હવે એમનો ખાર જે છે તે પોતાના જ કોંગ્રેસના ગ્રુપમાં વોર્ડના જે પ્રમુખો છે તેમની સામે હારનું ઠીકડું ફોડી રહ્યા છે. બિલકુલ ભાવિક, અમદાવાદ શહેર કોંગ્રેસની અંદર છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસે વિપક્ષની અંદર બેઠું છે અને આ વખતે પણ કોંગ્રેસે વિપક્ષમાં જ રહી ગયું. જો કે ગત ચૂંટણીના પરિણામો કરતા આ વખતે ગુજરાતની અંદર ખાસ એ કોંગ્રેસ અમદાવાદ જેવા મહાનગરપાલિકાની અંદર સારી એવી પકડ બનાવી અને 32 જેટલી બેઠકો ઉપર કોંગ્રેસે ફરી વખત પાછું આવ્યું છે. પરંતુ આ 32 બેઠકો જીત્યા બાદ પણ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલ દ્વારા 6 વોર્ડની અંદર કોંગ્રેસના વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કર્યા છે. જેમાં સૌથી પહેલા જો વાત કરવામાં આવે નવરંગપુરા વોર્ડ નંબર 18 કે જેમાં જગદીશ ખટીક વોર્ડ પ્રમુખ હતા, તેમને સસ્પેન્ડ કરાયા છે. તેમની નિરાશાજનક કામગીરીના કારણે તેમને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા હોવાની વાત એ શહેર કોંગ્રેસ સમિતિના લેટર હેડ ઉપર લખવામાં આવી છે. ત્યારબાદ જોધપુર વોર્ડ નંબર 20 જે છે તેમાં રાકેશ જોશી પ્રમુખ છે. ત્યારબાદ વોર્ડ નંબર 31 વાસણા કે જેમાં શક્તિસિંહ ઝાલા, વોર્ડ નંબર 34 છે મક્તમપુરા કે જેમાં નરમાવાલા ઇફ્તિયાર, વોર્ડ નંબર 47 વટવા વોર્ડ જ્યાંથી જયશ્રીબેન ઠાકોર, ત્યારબાદ વોર્ડ નંબર 48 રામોલ અને હાથીજાણ જેમાં ધીરુભાઈ ભરવાડ. આ 6 વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે અને ફરજ પરથી મુક્ત કરતાની સાથે જ ચર્ચા હવે શરૂ થઈ છે અને ચર્ચા એ વોટ્સએપના સોશિયલ મીડિયા માધ્યમથી ચર્ચાઓ શરૂ થઈ છે, જેમાં જે સવાલો ઉઠી રહ્યા છે
એ સવાલો ઉઠી રહ્યા છે શહેર પ્રમુખ સોનલબેન પટેલની સામે. હાલ પૂરતા વોર્ડ પ્રમુખને ચાલુ રાખવું જોઈએ. પરિણામ જે આવ્યું તેમાં વોર્ડ પ્રમુખની કોઈ ભૂલ નથી. ક્યાંક શહેર સમિતિથી ઉમેદવાર પસંદગી કરવામાં ભૂલ થયેલી છે. આવા પ્રકારના મેસેજ વોટ્સએપ ગ્રુપની અંદર છે. એક કોંગ્રેસના સૈનિક તરીકે પણ તમામે લોકોએ કામ કર્યું છતાંય શહેર સમિતિએ યોગ્ય ઉમેદવાર આપ્યો નથી ને જેના પરિણામે હાલમાં જે વોર્ડમાં પ્રમુખ છે તે જ ચાલુ રાખી સંગઠનને મજબૂત બનાવવા માટે મહેનત કરવી જોઈએ. આવું કોંગ્રેસના કાર્યકર્તાઓ વોટ્સએપ ગ્રુપની અંદર કરી રહ્યા છે. સાથે જ એક મેસેજ એ વોટ્સએપ ગ્રુપની અંદર ફરતો થઈ રહ્યો છે કે અમદાવાદ શહેર પ્રમુખ સોનલ પટેલ દ્વારા જે વોર્ડ પ્રમુખને બરતરફ કરવામાં આવ્યા છે તે અત્યંત દુઃખદ છે. આ લોકોએ મહેનત પૂર્તિ કરી હતી. સાચા અર્થમાં સૌથી મોટામાં મોટી ભૂલ સોનલ પટેલની જ છે. એમણે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ, નહીંતર આવનારા સમયમાં અમદાવાદ શહેરમાં કોંગ્રેસની અંદર ભડકો થાય તો નવાય નહીં. આવા સવાલો એ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વોટ્સએપ ગ્રુપની અંદર ઉઠાવી રહ્યા છે. ખરેખર સોનલ પટેલનું સૌથી પહેલા રાજીનામું લઈ લેવું જોઈએ. એક જાગૃત કોંગ્રેસ કાર્યકર તરીકે સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. અમદાવાદ શહેરમાં નબળી કામગીરીની સમીક્ષા જે લોકોએ કરશે, જે પોતે નબળા સાબિત થયા નાના કાર્યકર્તાઓ, એટલે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા હારનું ટુકડું એ કાર્યકર્તાઓ અને વોર્ડ પ્રમુખ પર છોડવામાં આવ્યું. ઉપરના સંગઠનના લેવલમાં જો વાત કરવામાં આવે શહેર કોંગ્રેસની સમિતિની અંદર તો તમામ એ લોકો એમને બેઠા છે. બદલી કે સસ્પેન્ડ કરીશું, ફરક પડશે. જે કાર્યકર્તાઓને અથવા તો જે વોર્ડ પ્રમુખને ફરજ મુક્ત કરવામાં આવે છે તેનાથી શું ફરક પડવાનો છે તેને લઈને કાર્યકર્તાઓએ સવાલ ઉઠાવ્યો છે. અમદાવાદ શહેરમાં જેની જવાબદારી હતી એને પોતે સ્વયંભૂ ફરજમાંથી જવાબદારીમાંથી મુક્ત થવું જોઈએ. તમામ કાર્યકર્તાઓએ સોનલબેન પટેલના નામે અત્યારે સૂર ઉઠાવી રહ્યા છે કે તેમને અત્યારે રાજીનામું આપી દેવું જોઈએ, તેમને ફરજમાંથી મુક્ત કરવા જોઈએ. આવા સવાલો અત્યારે હાલ ઉઠી રહ્યા છે કે જેના કારણે લોકમુખે ચર્ચાઈ રહી છે કે જે કામગીરી અમદાવાદ શહેર કોંગ્રેસની અંદર કરવામાં આવી કે જેમાં શહેર પ્રમુખે 6 વોર્ડની અંદર કોંગ્રેસના વોર્ડ પ્રમુખને સસ્પેન્ડ કર્યા છે. હારનું ટીકરું જે વોર્ડ પ્રમુખ ઉપર ફોડવામાં આવ્યું છે તેની જગ્યાએ ખુદ પોતે એ રાજીનામું આપવા માટે બીજા કોઈ જ નહીં પરંતુ એ રાજીનામું શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલને આપવું જોઈએ. આવી સ્વેચ્છાએ તેમને આપી દેવું જોઈએ તેવી માંગો એ વોટ્સએપ ગ્રુપની અંદર ચાલી રહી છે, જેને લઈને અત્યારે હાલ ભાવિ જે ચર્ચા તે થઈ રહી છે કે શું એ ચાલી રહ્યું છે ગુજરાતની રાજનીતિમાં કે જ્યારે કોંગ્રેસની હાર થાય તો કદાચ ઈવીએમ અને ઈવીએમ ન હોય તો એ કાર્યકર્તાઓ ઉપર હારનું ટીકરું ફોડવામાં આવે છે. બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.